જુઓ, આમ તો હું કોઈને બોલાવતી નથી, પણ વાત લીટાંબુની છે ને, એટલે આજે તમને બોલાવવા પડે. અરે લઈ જવો હોય તો 4 લીંબુ લઈ જાઓ, પણ લીટાંબુરને તો અડવા બી નહીં મળે. અને પરમ દિવસથી અમારા કબીલામાંથી 8 લીટાંબુર ચોરાઈ ગયા છે. પણ બેન, આ લીટાંબુર કેવા હોય મને તો કઈ ખબર જ હું કહું નહીં. તમને, 1700 વર્ષ પહેલા મારા દાદા જ્યારે લીટાંબુર દેશમાં લાયા હતા ને, એ પછી અમારા કબીલાએ કદી પાછળ વળીને નથી જોયું. કઈ ખબર પડી કે નહીં? આપણે કદી જોયું ના હોય ને શું આપણે ખોટું બોલવું. પણ ચંપા બિચારી ભોળી છે, એને કઈ ખબર નથી. તમે ખાલી એને પકડીને ખોટું તમે કર્યું છે. જુઓ બેન, એક વાતની 100 વાત, ચંપા બહુ ભોળી છે અને તમારા લીટાંબુર નથી ચોર્યા. એટલે પ્લીઝ છેલ્લી વાર કહું છું, એને છોડી દો. છોડ હાથ છોડ ને ટાંટિયો ભાગી તમારી નાખે. ચંપાને તમે જેટલી ભોળી કહો છો ને, એટલી ભોળી બી નથી. હા, કઈ નટખટ છે. અલી, આ તો પેલી અવતાર પિક્ચર વાળી જ નહીં. હવે તો એ બધા નીકળવાનું કરો, ચલો ફટાફટ. હા, અમે અહીંયા રહેવામાં કોઈ રસે નહીં. એણે દિલી શું કરવા આવી હતી? લેવા આવી હતી? આ મીટિંગ આપણે આટલી બરખાસ્ત કરીએ છે. મારે હજુ કપડાં વાસણ કરવાનું બી બાકી છે. ચલો જય લીટાંબુર, આવજો ત્યારે. એ તલાટી મેડમ, ચલો જય જગા દાદા. એ ઉભા રહો. શેના જય જગા દાદા? લીટાંબુરની શક્તિથી તમે હજુ અજ્ઞાત લાગો છો. અમાર તો જગા દાદા જ ચાલતા હતા. આમ તો ક્યાંના છો તમે? માર્વેલ ગુજરાતી જોયા હશે વિડીયો. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજે હું તમને અહીંયાથી સહી સલામત જવા દઉં છું, પણ જો મને ખબર પડી કે મારા લીટાંબુર તમારામાંથી કોઈએ ચોર્યા છે, તો હું તારા લીટાંબુર તોડી નાખીશ. પણ રેણુકાબેન, આ તમે લીટાંબુરના કારણે જ આખો દિવસ મરઘા ઉપર બેઠેલા ને બેઠેલા આવો છો ને હાથ ચૂક્યા છો. શું? એટલે સાચું કહું છું, હું એમની સીટ મરઘા જેવી જ દેખાય છે. જો ટોયલેટ સીટ જેવી જ છે. લે તલાટીના હોમું બોલવામાં લાગે ધ્યાન રાખ. તમારા તલાટીના લીટાંબુર મારી જોડે છે. 730 કરોડ રૂપિયાનું ઇનામ રાખેલું છે, જેને પઝલ સોલ્વ કરી દીધી ના વિડીયોમાંથી કે લીટાંબુર શું છે. પણ પઝલ સોલ્વ કરતા પહેલા આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક દબાવો અને સબસ્ક્રાઇબ દબાવો. સમજ્યા? લીટાંબુર